સર 8 માસથી તે 1.5 વર્ષ કે 2 વર્ષ સુધીમાં દુધિયા દાંતથી કાયમી દાંત સુધીની સફર શરૂ થાય છે. તો એમાં જે મોઢાની અંદરની સાફ સફાઈની બાળકોનો પ્રશ્ન હોય છે તે જરા વિકટ લાગે છે. તો એમાં આપના શું સજેશન છે સર? ને એ જો મોઢાની સફાઈ નથી કરતા તો શું ઉદ્ભવે છે, કઈ મુશ્કેલી શું ઉદ્ભવે પછી? અને સર બીજો પણ એક નાનકડો પ્રશ્ન આપણે જોડી દઈએ છીએ દર્શક મિત્રો માટે કે દાંત આવે છે તો એને પણ સફાઈ કરવી પડશે, તો બ્રશ તો કેવી રીતે વાપરવું, બ્રશ કયા પ્રકારનું વાપરવું, કે પછી હાથથી સાફ કરવું, એ પણ એક મુશ્કેલ છે નાના બાળકો માટે. તો એ પણ ચર્ચામાં થોડુંક અમારા દર્શક મિત્રોને માહિતી આપો પ્લીઝ. બહુ સરસ ક્વેશ્ચન છે તમે લીધો છે, અને આ વસ્તુની જરૂરિયાત બહુ જ છે અને બધાને ખબર થાય એ બી બહુ જરૂરી છે. હવે હું શરૂઆત કરીશ ગમ્સથી, કે જ્યારે દાંત આવ્યા જ નથી, બરાબર? હવે દાંત આવવાની શરૂઆત થઈ છે, 2-4 દાંત આવ્યા છે. એ ફેઝમાં ગમ્સને આપણે નોર્મલ મસલિન ક્લોથ આપણી પાસે ઘરે હોય એ મસલિન ક્લોથને થોડો ભીનો કરીને એનાથી આપણે સાફ કરી શકીએ. જે દાંત આવી ગયા છે એ દાંત માટે વી કેન યુઝ ફિંગર બ્રશ. 0 to 2 યર્સના બાળકો માટે, જે 1 થી 2 વર્ષના બાળકો છે એના માટે ફિંગર બ્રશ આવે. એ ફિંગર બ્રશ તમે ડાયરેક્ટ ખાલી ફિંગર ઉપર તમારે પહેરી દેવાનું એઝ અ પેરેન્ટ્સ, અને તમે એ વસ્તુને યુટિલાઇઝ કરી શકો. પછી એનાથી આપણે આગળ વધીએ તો તમને જે ક્વેશ્ચન પૂછ્યો કે સર આને ધ્યાન નથી રાખતા, જી, તો એ શું તકલીફ થાય? જો આપણે ધ્યાન નથી રાખતા સર, તો બેઝિકલી ઇટ વિલ લીડ ટુ સડન કેરીઝ. હવે કેરીઝને આપણે દેશી ભાષામાં સડન કહી શકીએ. હવે સડન જે હોય છે સર, એ બેઝિકલી 3 ફેઝની અંદર આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ દાંતની ઉપર. સૌથી પહેલા દાંતની ઉપર વ્હાઇટ સ્પોટ્સ એટલે કે વ્હાઇટ ધબ્બા જોવા મળે. એ કન્વર્ટ થાય યલો સ્પોટ્સ કાં તો યલો ધબ્બામાં, અને પછી એમાં થોડા દાંતનો વ્હાઇટ સ્ટ્રક્ચરની જોડે યલો સ્ટ્રક્ચર મિક્સ થઈ જાય. એ પછી કન્વર્ટ થાય બ્રાઉન કલરમાં, અને બ્રાઉન કલર કન્વર્ટ થાય બ્લેકમાં. બ્લેક કલરમાં કન્વર્ટ થાય એટલે દેટ ઇઝ ધ સિવિયર ફોર્મ ઓફ કેરીઝ, અને એ પછી દાંતના નસની અંદર જઈ શકે. હવે એ જાણવું બી જરૂરી છે કે દાંત જે હોય છે ને એમાં બેઝિકલી 3 સ્ટ્રક્ચર હોય છે. ઇનેમલ જે સૌથી ઉપરનું સ્ટ્રક્ચર હોય, એના પછી આવે ડેન્ટિન, અને એના પછી આવે પલ્પ. બરાબર? પલ્પ એટલે દાંતની નસ, ઇનેમલ એટલે વ્હાઇટ કલરનું લેયર, અને ડેન્ટિન એટલે યલો કલરનું લેયર. બરાબર? જ્યારે બી દાંતમાંથી ઇન્ફેક્શન દાંતના નસની અંદર જાય છે, દેટ મીન્સ કે હવે તમારે રૂટ કેનાલ તરફ તમે તમારા દાંતને લઈ જઈ રહ્યા છો. અને એના કરતાં બેટર છે કે જ્યારે તમને દેખાય છે કે દાંત ઉપર વ્હાઇટ સ્પોટ છે, કે દાંત યલો થવાની શરૂઆત થઈ છે, કે એમાં કેવિટેશન એટલે કે ખાડા બનવાની શરૂઆત થઈ છે, એટલે પહેલું પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ, તમારા છોકરાઓ માટે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટને બતાવો, અને મોટા માટે કોઈ બી નિયર બાય ડેન્ટિસ્ટને એકવાર વિઝિટ જરૂર કરવી.